હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? તો નાસ્તો કરવા બેસી ગયા છે, રોટલી અને ચા ખાવાનો. અને આજે બપોરના મેનુમાં છે દાળ, ભાત, શાક, રોટલી અને રસ. એ અમારા ઉપરની લાઈટ છે ને એ ક્યારેક બંધ થાય, ક્યારેક ચાલુ થાય. એને એ માણસોને કેમ વાઈ ચડે છે, મેં નહીં વાઈ ચડે છે. કઈ તારીખ છે? આ તારીખ છે? મને નથી ખબર હો. તો નાસ્તો કરી લઈએ. છોકરાને સ્કૂલે મૂકી એવી બધું થઈ ગયું. ખાઈ પીને પછી રસોઈ કરીએ. અને મસ્ત પવન છે આજે. આજે નથી ગરમી થતી. સવારનું સારું ઠંડુ. અને આમ પવન બધી બારીઓ ખુલ્લી હોય ને મસ્ત આવ્યા કરે ચારે બાજુ. અમે ઉડી જઈએ, ગેસે ઉડી જાય. રસોઈ કરવી હોય ને તો ઓલી હોલની બારી છે ને એ બંધ કરવી પડે. જો એ ખુલ્લી હોય ને એટલે ગેસ રહે જ નહીં. ચાલો હવે ખાઈ લઈએ. જો ચા અને રોટલી ખાશું, અથાણું લેશું. બોલો. નાસ્તો કરવા જય સ્વામિનારાયણ. કોઈક એમ કીધું તું, મતલબ કોઈક નવા હોય ને, નવા વ્યુઅર્સ હોય એટલે ખબર ન હોય તો કે બા કરો છો તે વિવેકભાઈ ના બા છે કે મમ્મી છે? એના મમ્મી સૌ છોકરા બા કે નિકિતા બાસ કે બધા બા. અમે તો નતર મોમ કે મમ્મા મમ્મી એમ. બોલો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આજે છે ને આ બેડશીટ ધોવા કાઢવી છે, બરાબર? તો બધું ધોવા કાઢી નાખવું. એમાં છે ને એવું છે, મેં ઓલા રૂમની બધી બેડશીટો છે ને આજે કાઢી છે. એટલે મારે જો કે એવરી વીક સોમ મંગળ બુધમાં હું છે ને બેડશીટ ચેન્જ કરી જ નાખું બધા રૂમની. તો ઓલા રૂમની કાઢી છે ને આજે. આ હજી સારી જ છે, મેં હમણાં જ પાથરી હતી. પણ મેં કીધું હારે મશીન થાય છે તો ખાલી શું કરવા થાય, એ તો કાઢી જ નાખું તો થઈ જાય. જો અહીંયા છે ને ટમેટા, આદુ ને મરચાં, શાક વઘારાઈ ગયું. શાક છે મગનું, બરાબર? અહીંયા દાળ કરવાની છે, અહીંયા ભાત થાય છે. અહીંયા નીકળે છે રસ. આજે ફૂલ ડીશ છે, દાળ ભાત શાક રોટલી ને રસ. ચલો જો વાગ્યા છે 11:30 પોણા 12 જેવું થયું છે. બોલો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મારે છે ને બાજરી, જુવાર બાજરી, ઈડલી અને ઢોકળા એ એટલું દળાવવાનું છે, બરાબર? તો એ દળાવતા આવીએ અને દળાવીને પહેલાં ઘરે મૂકી જાઉં, પછી છોકરાને લઈ આવું. હાલો બાય બાય બા. એ બા બાય બાય. દળાવવાનું છે, બરાબર? રેડી ટુ ગો. અત્યારે છે ને આવી રીતે જવું પડે, એટલો બધો ટ્રાફિક હોય, મતલબ તડકો હોય ને એટલે ટ્રાફિક શું. બાળકી જો આવી તરત આવીશ રે. ઠંડા પાણી નાવું કા ઠંડા પાણીથી નાઈ લે. જા, ઈ નથી કરવું. નહીં, એવું નથી કરવું. મારે નાવા જાવું. નહીં. જાઓ. એક નહીં, હવે એટલી બહુ થઈ ગઈ. હા તો લઈ લે. ઉપર બ્લુ વાળી છે ને ઈ લઈ લે. ઈ હા બસ. જાઓ. હવે છે ને નાઈ લઈએ. નાઈ ધોઈને પછી જમીએ. બધા જમવા રોટલી છે, રસ છે, મગનું શાક છે જે મારે નથી ખાવાનું, મતલબ મને ભાવતું નથી, અને દાલ રાઈસ છે. આમાં છે મુઠિયા ઢોકળા. પૃથ્વી બોલો. આમાં છે કોઠીબડાની અને મરચાની કાચરી. દાળ આપી દો વાટકામાં તને. દાળ લઈશ. હા જો
હું ઉઠીને આવીને બહાર ત્યાં બેન કેક બનાવે છે. માતાજી આનું ઉપર આ બધું પડ્યું હોય ને ત્યારે ચાલુ ન કરે, લઈ લે નીચે. એમ એ માડી એમ તમ તાર કઈ થાય નહીં, પણ હું તો બાજુમાં બેઠી છું, મને નહીં હટાવો. કાંઈ નહીં, નહીં તને નહીં હટાવું, એને કાંઈ ન થાય. ફાટી ગયું તો અંદર તું સ્ટીલ મૂક ને તો કાંઈક થાય, એમાં ગ્લાસ મૂક્યો હોય ને તો કાંઈ ન થાય. ચાય ઉબલી ગઈ. દીવા બહુ ફાઇન આવી હો અરોમાં. બેક થાય છે ને? ચેક કર લે. ફૂલી ગયું. ના ના નથી થયું, હજી કરવું પડશે. નથી થયું કેટલી વાર કરું? હજી, હવે એકવાર કરી દે પાછું. હા 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 હા, રાગી નાખો, રાગી. મેં કહું શું કર્યું? 2 બિસ્કિટ નીકળ્યા, એમાંથી ને એક બિસ્કિટ ને એમનેમ ચંક્સ નાખ્યા, ચંક્સ. અને પછી ટુકડા. શાક સુકાય છે. ગાઈસ તમે લોકો અહીંયા મેં અહીંયા ચા મૂકી છે, મને લાઈન ચા ને ખાંડનો ડબ્બો દે ને ઉપરથી. ભૂખ લાગી છે જે, તો મેં કીધું શું થયું? શાંતિથી ખોલ ને બેન. લાવ ચા નાસ્તો કર લો, મેં તો પછી કંઈક. હા થઈ ગયું છે, ચેક કર લે, બહાર કાઢી. આ મિલ્ક જોઈએ છે કે નાખી દો મારામાં? નાખી દે તમારે. એકચ્યુઅલી છે ને મારે જવું છે, ઓલું હું સવારે જે દળવા મૂકી આવી હતી ને એ લેવા. બાપરે કેટલું તો ચા નાસ્તો કરીને પછી દીકરાના બિસ્કિટ ને ચાય ચાલુ. દીવાની કેક સારી બનાવી લાગે છે. સારી છે ટેસ્ટમાં. હે જો ઝેરોક્સ કરાવવાની હતી, એ કરાવી. બ્લેક સ્કેચ પેન લેવાની હતી, એ લેવાઈ ગઈ. અને આ લોટ લેવાઈ ગયો. 2 પાઉંના પેકેટ લીધા છે, મતલબ બ્રેડના પાઉં, ભાજીના પાઉં એમ. હવે જો આ રાત્રે બદામ અને તકમરિયા બેઉ પલાળી દીધું છે સવાર માટે. જો ભાખરી, અથાણું લઈ લીધું ને પછી મને ભાજી યાદ આવી, એટલે પછી ભાજી લીધી અને ચા. કપમાં ઠંડી ન થતી ને એટલે મેં છાલ્યું લીધું. અને બા જય સ્વામિનારાયણ. નાલો નાસ્તો કરવા બધા નાસ્તો કરવા. કેમ આમ બ્લર થઈ જાય? ચાલો બધા ભાજી અને ભાખરી ખાવા. ઠંડી ભાજી બહુ મજા આવે, ટ્રાય કરજો ક્યારેક ભાખરી જોડે. બનો ખાય કિચનમાં ખાવું પેલી કાકરીને ચા લીધી. પોણા 10 થઈ ગયા છે અને અમે છે ને ફ્રી થઈ ગયા. આજે મારે ભાજી પડી હતી ને એટલે રસોઈ નહોતી કરવાની. ભાજી અને પાઉં લઈ ગયા છે વિવેક ને. અમારે અત્યારે લંચમાં બનાવવાનું છે ભરેલી ભીંડી અને બાજરાનો રોટલો. ભીંડી નથી, મને ન હોય ને જ ખાવાનું મન થાય, બરાબર. તો ભીંડી નથી ને તો હું આજે છેલ્લી તારીખ છે ને એટલે છોકરાઓ વહેલા છૂટે, તો છોકરાઓને લેતી આવું, ભીંડી લેતી આવું. અને મારું છે ને નાયકા પાર્સલ આવવાનું હતું, એ આવી ગયું છે. તો દીવા કે મમ્મી હું હોય ને ત્યારે જ ઓપન કરજો એમ, કેમ કે એમાં એનું શેમ્પુ આવ્યું છે એટલે, બરાબર છે. તો હું પહેલાં છે ને છોકરા લઈ આવું, ભીંડી લેતી આવું, પછી આવીને આપણે પાર્સલ ઓપન કરીએ, બરાબર. હેલો હેલો હેલો. સીધી આંખ રાખ. Give me some sunshine, give me some rain, give me another chance, wanna grow up once again. Na 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 na, na 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 na. પૃથ્વી તો
મારું છે ને આ નાયકાનું મેં કીધું હતું ને કાલે પાર્સલ આવી ગયું હતું, પણ કાલ રાત્રે પછી છોકરાનું સુવડાવવા ગઈ ને એટલે કાલ નહોતું ખોલ્યું. એમાં બેન પહોંચી ગયા છે, ઉપરથી તોડી નાખ્યું છે. જોઈએ, જોતા જઈએ, ખોલતા જઈએ એમાં શું છે. આ છે સનસ્ક્રીન, બરાબર. અત્યાર સુધી તો મેં ક્યારેય યુઝ કર્યું નથી, પણ હવે કરશું. મારી ફ્રેન્ડ કહે છે કે હવે કરવાનું એમ. મને છે ને ઓઇલી સ્કિન છે, મને આમ ઓઇલ આવી જાય બહુ, એટલે મેં ઓઇલી સ્કિનવાળું મંગાવ્યું છે, બરાબર. છે ને ડસ્ટબિન આ બાજુ લઈ લઉં. અમે ડવની હેર ગ્રોથ સિરમ મંગાવ્યું હતું, કંઈક સ્કાલ્પ થેરાપી કરીને કંઈક છે. કાચની બોટલ છે. ઓકે, બહુ મસ્ત છે સ્મેલ તો એક આ યુઝ કરીશ ને પછી હું કહીશ, કેમ કે મને છે ને હમણાંથી હેરફોલ બહુ થાય છે ને, તો આમાં મેં આના રિવ્યૂ મેં વાંચ્યા હતા, એમ કહે છે ઘણાને ફરક પડ્યો છે. તો પછી આ બધું વાપરીશ ને પછી જ હું કહીશ કે કેવું છે એમ. એ પહેલાં વખાણ નહીં કરું. શું આમાં નાખ્યું છે? આ તો છે વિવેકનું શેમ્પુ. એ મેં છે ને એને મતલબ જોઈએ શેમ્પુ એમ એ કરે ને એવરી ડે, એટલે તો મેં એની 2 બોટલ જ મંગાવી લીધી હતી. ને હું છે ને દીવા અને પૃથ્વીને અત્યાર સુધી મેં છે ને એને હિમાલય, પહેલાં નાના હતા ને ત્યાં સેબામેડ યુઝ કરતા હતા, પછી થોડાક મોટા થયા ને પછી મેં હિમાલયા યુઝ કરવાનું ચાલુ કર્યું. તો હવે છે ને આમ કેમ એક કન્ટિન્યુ એક વસ્તુ વાપરીએ એટલે પછી આમ કાંઈ એમ લાગે વાળમાં કાંઈ અસર જ નથી કરતી. તો આ વખતે મેં છે ને પછી મેં વચ્ચે 1-2 બ્રાન્ડ નવી ટ્રાય કરી હતી, પણ જોકે એ બેને મેં 4-5 બ્રાન્ડ ટ્રાય કરી છે, પણ બહુ મજા ન આવી એકેયમાં. હિમાલયા સૌથી બેસ્ટ હતું, એ મેં ઘણા વર્ષ વાપર્યું બેને. આ વખતે મેં છે ને બેબી ડવ મંગાવ્યું છે હેર વોશ, બેયનું શેમ્પુ. તો હેર વોશ થશે ને પછી ખબર પડશે કે સારું છે કે નહીં. જોકે ડવની બધી પ્રોડક્ટ બધી સારી હોય છે, એટલે બેબી સારું જ હશે, બેબી ડવ. અને આ છે મારો મેકઅપ પાવડર ફાઉન્ડેશન. આ ઓર્ડર લગભગ મેં છે ને બહુ ટાઈમથી નાખેલો હતો, નહીં ને તોય 15 દિવસ પહેલાં મેં નાખેલો હતો આ ઓર્ડર. આ તો જો કે વાપરેલું છે એટલે આ તો સારું જ છે, ખબર જ છે. એકચ્યુઅલી મેં નથી વાપરેલું, આ એકતા દીદીએ વાપરેલું છે, તો એણે મને કીધું હતું સારું છે એમ. અને એનું મેં એકવાર ટ્રાય કર્યું હતું તો મને ગમ્યું હતું. મેં પહેલી વાર મેકઅપ મેં પરચેસ કર્યો જ, તો મને પછી ગમશે ને આ બધી પ્રોડક્ટ તો હું કહીશ નામ સાથે. અહીંયાથી હજી પેક છે. તો આ છે મેબલિનનું, બરાબર. બસ એટલી વસ્તુ હતી મારી. આ બીજું બધું ઠીક, આ ફોડવાની મજા આવે.
આ શેમ્પૂ તો યુઝ કરેલું જ છે, બેસ્ટ છે બરાબર. આય સારું છે. રિવ્યૂ મારે આ 3ના દેવાના જ કે કેવી છે આ વસ્તુઓ બધી બરાબર છે. તો વાપરીશ પછી કહીશ. અને હું પોન્ડ્સનું મોઇશ્ચરાઇઝર વાપરું છું ને, મને છે ને ઓઇલી સ્કિન છે ને, મેં આગળ કીધું એમ, એટલે મારે છે ને ઓલું જોઈએ આપણે વોટર બેઝ હોય ને એ, કેમ કે ક્રીમ બેઝ મને ન ચાલે, કેમ કે આમ ચીપચીપું લાગે. એટલે વોટર બેઝ હોય તો જલ્દી સુકાઈ જાય, એટલે ઓલું થઈ જાય ડ્રાય. તો એટલે આ મેં છે ને એવું જ મંગાવ્યું છે સનસ્ક્રીન. અને આ હેર માટે છે સ્કાલ્પ થેરાપી. તો આ બે હું યુઝ કરીને કહીશ કેવું છે, અને આ બાળકોને બેબી ડવ વાપરીને કહીશ કેવું છે. ચલો કેવાય કાંઈ ન કહેવાય, છોકરાને થોડું કઈ કહેવાય. તો શું કરવા કીધું હમણાં? ઈ તો બોલાય ટ્રાય જો અહીંયા મારો ભરેલો ભીંડો બને છે, મસાલો બનાવ્યો છે, હવે ભીંડી ભરી દઉં. વાત જાણે એમ હતી કે હું પૃથ્વી ખીજાતી હતી ને, મમ્મી મને એમ કે તું સીધી રહેજે નહીં તો તને મારી એ કડી જશે એમ. ત્યાં પૃથ્વીએ બોલ ને બેટ બે ઘા કર્યું. મમ્મી કે પૃથ્વી, મેં કીધું નાના છોકરાને કાંઈ ન કહેવાય. મને એમ છે મમ્મી, અમે એમને ન કહેતા હોઈએ, અમે કંઈક ભૂલ હોય તો જ કહેતા હોઈએ. ચલો હવે ભીંડો ભરી દઉં. ભીંડો ને રોટલો, આ ભાખરી હું સાંજે ખાઈશ, અત્યારનો રોટલો જ ખાવો છે. ભીંડા પાઉં નથી, પપ્પા લઈ ગયા, એને ખાવા હતા. તો 2 રોટલા કરી નાખી, હાંજે મારે ખાવા રોટલો. હા તો 2 કરી નાખીશ. છે બધું મસ્તી કરું છું. ચલો ભીંડો ભરાઈ ગયો છે, હવે સાતળવા મૂકી દઈએ. પૃથ્વી ટીવી સ્લો કરીને ધીમું કરી મને દીકરો. છોકરાઓ માટે ભાખરી કરી છે. તું જો જમવા બેસી ગયો. ઓલા 10 વાગે રોજ લંચ બોક્સની ટેવ હોય એટલે ભૂખ લાગી જ વહેલી. અને મારો ને મમ્મીનો કર્યો છે રોટલો. અહીંયા છે ને મારો ભીંડો રેડી થઈ ગયો છે, મસ્ત બનાવ્યો છે. ચલો ચા અને ખાખરો ખાવા. કેટલા 5:15 જેવું થયું છે, તો નાસ્તો કરવા. આજે છે ને સવારે મેં પનીર બનાવ્યું હતું, તો મેં કીધું અત્યારે છે ને કાંઈ ઓપ્શન મતલબ હતા નહીં, બહુ વિચાર્યું પણ કાંઈ યાદ નહોતું આવતું, તો પનીરના પરોઠા કરી નાખીએ. તો મેં પનીર બતાવી જ દઉં. જો કેપ્સિકમ, ગાજર, થોડું ચીઝ નાખ્યું છે અને પનીર એટલું મિક્સ કરી દીધું છે. હવે છે ને 2-3 આલુ મતલબ નાના હતા, એટલે એ બટેકા છૂટા મેં આવી રીતે બાફવા મૂકી દીધા છે બાઇન્ડિંગ માટે. આનો સરસ બાઇન્ડિંગ થઈ જાય, પણ નાખવું તો મસાલો સારો થાય. હવે આમાં મીઠું, મરી પાવડર અને ચાટ મસાલો, બસ બીજું કાંઈ નથી નાખવાનું. એટલું નાખીને આનું સ્ટફિંગ કરી નાખવું બરાબર. તો છોકરાઓને છે ને અત્યારે પનીરના પરોઠા થઈ જાય, અને સવારે ટિફિનમાં મને એમ છે હાલશે. હવે બસ કાલનો દિવસ ટિફિનની ટેન્શન છે, પછી વેકેશન. જો તો અહીંયા એવું થયું છે કે આગળના દિવસનો જે વ્લોગ હતો ને પાઉંભાજીવાળો, એમાંથી 1-2 ક્લિપ મિસિંગ છે, કેમ કે એ મેં બીજા ફોનમાં લીધેલું હતું અને એ ફોન અત્યારે મારા ડેટા ટ્રાન્સફર માટે બહાર ગયો છે. અને સેમ એવું આ વ્લોગમાં પણ થયું છે કે મારી 1-2 ક્લિપ મિસિંગ છે, પણ તોય મેં કન્ટિન્યુ જોડવાની ટ્રાય કરી છે. મને છે ને પછી ધાણા યાદ આવ્યા, કોથમીરે નાખવાની બહુ બધી. હવે બસ આમાં છે ને આ બટેકા નાખી, બટેકા 2 જ મૂક્યા છે નાના, પછી આ મિક્સર આખું રેડી કરી દેવાનું. જો અમે છે ને જમીન ફ્રી થયા ને, તો હું અહીંયા છોકરાઓને બોલાવા આવી. મેં તો હાલો હવે સુઈ જઈ. અહીંયા બેઠી, એટલો સરસ પવન આવે છે બહારથી. मुझे कोई बचाओ. મમ્મી કેવી મજા લે છે એમ. હું જ્યારે આમ મારો ટાઈમ લઈને બેઠી હોય ત્યારે જ બધાને મસ્તી હું છે.
ટોપા રાખું છું વિડીયો ચાલુ, જોઉં છું કેટલા હેરાન કરે છે. તું તો બહુ ખરાબ લાગે છે. અડી જશે એક ઉપાડી. મને એ मम्मी सारी थैंक यू गाइस हमने वो रील देखी है आप लोग गाइस हो જો પૃથુએ આ બે ગાદલા કબાટમાંથી બહાર કાઢ્યા અને પથારી કરે છે, બરાબર છે. અને મારી બેન જોવો, બેન જરા શીખશો ભાઈ પાસેથી કાંઈ मन नहीं आती નથી આવડતી, શીખવાનું જ કહું છું. तो सिखवाड़